વડોદરાવાસીઓને આ વર્ષે પણ ચોમાસામાં ખાડામાંથી મુક્તિ મળે તેવું લાગતું નથી। વિકાસના નામે ખુદેલા ખાડાઓ પ્રજા માટે આફત સમાન બની ગયા છે। હવે ખુદ પાલિકા તંત્રે પણ હાથ અદ્ધર કરી દીધા છે। શું છે સમગ્ર ત્યાંની હાલત, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। સંસ્કારી નગરી વડોદરા હવે ખાડોદરા બની ચૂક્યું છે। શહેરના કોઈપણ મુખ્ય માર્ગ પર નીકળો તમને ખાડા અચૂક જોવા મળશે। વિકાસના નામે બ્રિજ, ડ્રેનેજ અને પાણીની લાઈનો માટે આખા શહેરને ખોદી નખાયું છે। કારેલીબાગ, ન્યૂ વીઆઈપી રોડ, માંજલપુર, અકોટા, રેસકોર્સ સહિતના અનેક વિસ્તારોમાં રોડ પર ખાડાઓ જ ખાડા હશે। ચોમાસા પહેલાંના કામો પૂરા કરવાની અંતિમ તારીખ વીતી ગઈ છતાં 80થી વધુ જગ્યાએ રસ્તાઓ હજુ પણ બિસ્માર હાલતમાં છે। ચોમાસામાં કહું બધા ખાડામાં જ જવાના, એમાં પાણી તો આવે છે દર ચોમાસામાં, અને કોઈ ખૂણો બાકી રાખ્યો નથી, કોઈ ગલી બાકી રાખી નથી। પેટ્રોલ મળતું નથી ને પેટ્રોલ ઓછું વાપરો કે છે, કઈથી વાપરીએ? બધે ખાડા ખોદેલા છે ચારો તરફ। કોર્પોરેશનનું કામ ચાલે છે, ત્યાં 8 મહિનાથી કંઈ બી સુધારો થયો નથી અને કાંઈ બી સંપૂર્ણ કામ પૂરું થયું નથી। દુકાનવાળાઓ, ફ્લેટવાળાઓને અને આવડા જવાળાઓ બધાને બહુ તકલીફ છે। આ ઓછામાં ઓછા 5-6 મહિના થયા અને હજુ સુધીને કંઈ થયું નહીં ને આવવા જવાના રસ્તામાં બી તકલીફ પડે છે। એટલે ના, આપણે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરેલી છે તો બી રોંગ સાઈડેથી આવે છે ને અહીંયા એક્સિડન્ટો બહુ થાય છે। આ દુર્દશા પાછળ કોન્ટ્રાક્ટરોની આડસ અને સુપરવિઝનનો અભાવ તો જવાબદાર છે જ, પણ સાથે સાથે પાલિકાના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પણ ખુલીને સામે આવી છે। આ અણઘડ વહીવટથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક હતું શાસનની અંદર આ શહેરની ઓળખ જે હતી એ ઓળખમાંથી મચ્છર નગરી, ખાડોદરા નગરી, ગટરોની નગરી, ગંદા પાણીની નગરી, આવા બધા ઉપનામ મળ્યા। કોઈપણ જાતના પ્લાનિંગ વગર આડેધડ ખોદકામ કરવાનું, એ કેબલવાળા હોય, ગેસવાળા હોય કે ગટરવાળા હોય, પાણીવાળા હોય કે રોડવાળા હોય। આજે રોડ બનાવ્યો, કાલે ખોદી નાખવાનો। કોઈ પણ જેટકોવાળાએ નવા રોડ ખોદી કાઢ્યા, કોઈ એક્શન નથી લીધા। આ મોન્સૂન પહેલાં પતવાના નથી। જે મોન્સૂન પહેલાં પતવાના છે એ ઓલરેડી કમિશનર સાહેબે અગાઉની મિટિંગોમાં કહી દીધું છે કે એ કામો 31 મે પહેલાં પૂરા કરી દેવાના। જે કામોને ઓલરેડી એની સમયમર્યાદા વધારે છે તો એ માટે એને સેફ સ્ટેજે લાવી અને એવી જગ્યાએ મૂકી દેવાના જેથી કરીને આપણને બીજા કોઈ નાગરિકોને કે એને ચોમાસા દરમિયાન એને મુશ્કેલી ના પડે, કોઈ અઘટિત ઘટના ના બને, એ માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવેલી છે। રાજ્ય સરકારનો સ્પષ્ટ પરિપત્ર છે કે 31 મે પહેલાં તમામ કામો પૂર્ણ કરવા, છતાં પાલિકાની કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે। ડ્રેનેજ, પાણીના પ્રોજેક્ટ્સ અને વરસાદી કાંસોની સફાઈ અધૂરી હોવાથી આ વર્ષે પણ ચોમાસું વડોદરાવાસીઓ માટે આફત સાબિત થશે તે નક્કી છે। વડોદરામાં જ્યાં જુઓ ત્યાં બસ તમને અત્યારે ખાડાઓ ને ખાડાઓ જોવા મળશે। વડોદરાનો ભાગ્યે જ કોઈ રોડ કે વિસ્તાર એવો હશે કે જ્યાં પાલિકા દ્વારા ખાડાઓ ન ખોદવામાં આવ્યા હોય। શહેરમાં 80થી વધુ જગ્યાઓ એવી છે કે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ, પાણી સહિતના કામો માટે, સહિતના પ્રોજેક્ટ માટે ખાડાઓ ખોદી રાખવામાં આવ્યા છે, પરંતુ તે કામો પૂરા જ નથી થઈ રહ્યા। સામે ચોમાસું છે, એવામાં આ ચાલી રહેલા કામો અને ખાડાઓ જો નહીં પૂરવામાં આવે તો ચોમાસામાં વડોદરાવાસીઓની તકલીફો વધી શકે છે। અત્યારે પણ ખાડા રાજને કારણે વડોદરાવાસીઓને અને ખાસ કરીને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયર જેવી મહત્ત્વની જગ્યા છેલ્લા એક મહિનાથી ખાલી છે, જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની 5માંથી 3 જગ્યાઓ ભરવામાં નથી આવી। વડોદરા મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂકમાં પણ વિલંબ થઈ રહ્યો છે। એવામાં આખું એ શહેર અત્યારે કહી શકાય કે ભગવાન ભરોસે છે। આવનારા ચોમાસામાં વડોદરાનું શું થશે તે તો ભગવાન જ જાણે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।